રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી જોતા પ્રશાસન સતર્ક થયું છે. ભારે વરસાદમાં તત્કાળ રાહત અને બચાવ કાર્યની મદદ મળી રહી છે. તે માટે સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણ, કચ્છ અને રાજકોટ ખાતે એનડીઆરએફની એક ટીમો તૈનાત કરી દેવાઈ છે. તો બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આજ સાંજે સુધીમાં મધ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે. તારીખ 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમણે આગાહી કરી છે કે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને તથા નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાઓ છે. જેના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની સ્તર વધી શકે છે. ગણેશ ચતુર્થી અને પર્યુષણના દિવસોમાં વરસાદ મન મૂકીને પણ વરસવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ધોધમાર વરસાદ વરસશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સમી, હારીજ, મહેસાણા તથા બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે.